સ્પેશિયલ રિપોર્ટમાં આજે જોઈશું અમદાવાદમાં 12 જૂને બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટના સમયનો વધુ એક વિડીયો સામે આવ્યો। વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે દુર્ઘટના બાદ કેન્ટીનમાં ધૂળભર્યું વાતાવરણ છવાઈ ગયું હતું। અચાનકથી કેન્ટીનમાં જમતા લોકોમાં અફરાતફરી મચી હતી। દુર્ઘટના સમયે મેસમાં જમી રહેલા ડોક્ટર અક્ષય ઝાલાએ આંખો દેખી વર્ણવી। કહું બ્લાસ્ટના અવાજથી લોકો પોતાની જમવાની થાળી મૂકીને જીવ બચાવવા માટે દોટ લગાવી રહ્યા હતા અને જ્યાં જગ્યા મળી ત્યાં સુરક્ષિત પહોંચ્યા હતા। મોતને એકદમ નજીકથી જોયું તેવું નિવેદન તેમણે આપ્યું। પ્લેન દુર્ઘટના બાદનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં મેસમાં ધૂળભર્યું વાતાવરણ નજરે પડી રહ્યું છે। અમદાવાદમાં મેઘાણીનગરમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશમાં લોકોની દિલ છે હાલ પણ દુઃખ છે, કારણ કે 5 દિવસ વીતી ગયા છે તથા તેનું જે ખોફ છે એ લોકોના દિલમાં છે। એવા ઘણા લોકો હતા કે જે લોકોએ મોતને ભેટ્યા છે, ત્યારે કેટલાક લોકોએ મોતને માત આપી છે। અમારી સાથે અત્યારે ડૉક્ટર અક્ષય ઝાલા છે કે જે ત્યાં મેસમાં જમી રહ્યા હતા। એમનેથી પૂછીશું શું આખી ઘટના હતી। અક્ષયભાઈ, તમે ત્યારે શું કરી રહ્યા હતા અને આખી ઘટના શું છે? એટલે જનરલી 1:20 હું મેસમાં જમવા ગયો। એટલે મેસમાં મેં જસ્ટ થાળી લઈ અને હું ત્યાં બેઠો। હું ત્યાં દિવાલની ચોથા ટેબલ હું બેઠો હતો જસ્ટ। એટલે ચોથા ટેબલ બેઠો, અમે જસ્ટ જમવા બેઠા, મારા ભેગો મારા ફ્રેન્ડ હતા। એટલે અમે જમવા બેઠા અને એક બટકો જે મેં મોઢા મૂક્યો તો જોરથી એવો અવાજ આવ્યો। એટલે એટલો ભયંકર અવાજ હતો તો અમે બધા એમ બારી બાજુ જોયું, બધું વિધિન સેકન્ડમાં થયું, ખબર ના પડી શું થયું એમ। એટલે બારી બાજુ અવાજ આવ્યો એટલે એટલો મોટો ધરતીકંપને એવું થયું કે મોટું બધું પડી ગયું અને ધૂળ થઈ ગયું, બધું કંઈ દેખાય નહીં। મારી આંખમાં ધૂળ કરી ગઈ હતી, નાકમાં ધૂળ કરી હતી, મોઢામાં ધૂળ કરી ગયું, કંઈ શ્વાસ ના લેવાય અમારાથી। પછી એક કોકનું બધું બ્લડ મારા હાથમાં ચોંટી ગયું, મારા કપડામાં ને એમાં એમ, અને આંખમાં એટલી ધૂળ કરી કે આંખ ખુલે એવું નહોતું એમ। ત્યારથી પછી એટલે અમે આંખો બંધ કરી અને પહેલાં તો ત્યાં એને જગ્યા અમે ઊભા રહ્યા। ત્યાં અમે જોયું કે જો પડશે કંઈક ઉપર, અમારી ઉપર પડશે તો અહીંયા જ પડશો અને અહીંયા જ મરી ગયા છું। બાકી જો અહીંયાથી આગળ ગયા અને ત્યાં પડશે તો ત્યાં પણ મરવાનો ભય રહી છે। એટલે અમે ત્યાં ઊભા રહ્યા। ત્યાં ઊભા રહી અને પછી અમે ત્યાંથી 1 સેકન્ડ માટે ઊભા રહ્યા કે જે થાય એ અહીંયા થશે। પછી જ્યારે શાંત થયું અને ધૂળ તો હતી ચારે બાજુ, કંઈ દેખાતું નહોતું। પછી હું અને મારો ફ્રેન્ડ અમે બંને એકબીજાને પકડી અને ત્યાંથી આગળ સીડીએથી ગયા કે જો સીડી તૂટેલી હશે તો ત્યાંથી ઠેકડો મારી આવીશું, બાકી ત્યાંથી નીકળીએ। પણ સીડી ફોર્ચ્યુનેટલી સારી હતી એટલે અમે ત્યાંથી પછી નીકળ્યા અને આંખો બંધ કરીને મલબોને બધી પડેલો હતો એટલે અમે ત્યાંથી ઠેકડે મારીને બહાર નીકળી ગયા। આજે તમે મેસમાં જ હતા અને જે ફ્લાઇટ જે ક્રેશ થયું મેસ ઉપર જ પહેલાં ટકરાયું છે? પહેલાં મેસ ઉપર ટકરાયું હતું, સૌથી પહેલાં મેસ ઉપર પાછળનો ભાગ ટકરાયો અને ત્યાં ત્યારે બ્લાસ્ટ નહોતો થયો। એટલે એ અમારા માટે સારી એમ કે બ્લાસ્ટ નહોતો થયો, પણ ધૂળ એટલી બહુ હતી ને એટલે અમને કંઈ દેખાતું નહોતું। એટલે સૌથી પહેલાં મેસ ઉપર બહુ જોરદારનો અવાજ આવ્યો, એટલે અમે બધા ઊભા થઈ ગયા અને બધા એકબીજાને પકડીને ચિલ્લાવા લાગ્યા અને રાવડો પાડવા લાગ્યા। પછી અમે ત્યાંથી બચીને નીકળ્યા। મેસમાં કેટલા લોકો હશે એપ્રોક્સિમેટલી? એટલીસ્ટ જ્યારે હું જમવા ગયો તો ત્યારે 70 થી 80 લોકો જેટલા જમતા હતા। ઘણા બધા બચી ગયા હશે? હા, ઘણા બધા ત્યાંથી પહેલા માળેથી બારીએથી કૂદીને નીકળી ગયા હતા અને ઘણા બધા અમારી સાથે પછી ત્યાંથી સીડીએથી નીકળ્યા હતા। જ્યારે બ્લાસ્ટ થયો મેસ ઉપર જ્યારે ટક્કર વાગી અને કેટલા સમય પછી આ બ્લાસ્ટ થયો હશે, એટલે આગ લાગી હશે બધું? મેસમાં છે ને આગ નથી લાગી। અમે જ્યારે નીકળી અને બહાર થોડાક આગળ ગયા અને પછી અમે પાછળ ફરીને જોયું ત્યારે અમને ખબર પડી કે પ્લેન ક્રેશ થયું। અમને ત્યારે નથી ખબર કે શું થયું છે। અમને એવું લાગતું કે કંઈ ભૂકંપ આવ્યો હતો, કંઈ પણ કંઈ એવું થયું છે કંઈક કે જેથી કરીને આવું બધું થયું એમ। અમે બહાર નીકળીને પાછળ ફરીને જોયું ત્યારે પ્લેન ક્રેશ થયું હતું અને ત્યારે મેસમાં નથી આગ લાગી, ત્યારે આગળ બહુ અત્યારે આગ લાગી હતી અને ત્યારે ધુવાડો પણ બહુ આગળ વધારે હતો। પછી ત્યાં સુધીમાં લોકો બધા નીકળી ગયા હતા એમ। તાત્કાલિક બધું આવી ગયું હશે અને મોતને આપણે નજરે જોયા છે? મારી નજરે એટલે જ્યારે હું મેસની બહાર નીકળી થોડો આગળ જોઈને જ્યારે મેં સેકન્ડ પાછું ટર્ન લીધો ત્યારે મને એવું થયું કે સેકન્ડ લાઈફ મળી એમ। બાકી જીવવાનો કોઈ આમાં 0% ચાન્સ હતો બચવાનો એમ, કે બચવાનું કોઈ શક્યતા જ નથી આમાં। કેટલા લોકો નીકળી ગયા હશે તમે મેસમાં જમતા હતા? એટલીસ્ટ મારા ખ્યાલ પ્રમાણે 70-80 માંથી એટલીસ્ટ 50+ તો નીકળી ગયા હતા। એટલા લોકો તો નીકળી ગયા હતા કેમ કે એને તો મેં જોયા હતા ભાગતા ને કૂદતા ને એવા બધા એમ અંદરથી। હા, પછી નુકસાન થયું? બાજુવાળી બિલ્ડિંગમાં બી નુકસાન થયું? બાજુવાળી બિલ્ડિંગ જે 4 બિલ્ડિંગ હતી એમાં બહુ ભયંકર આગ લાગી ગઈ હતી। ત્યાંથી તો બધું કેમ કે એટલી વિધિન સેકન્ડમાં બધા લોકોને બધા આવી ગયા હતા એટલે ત્યાંથી અમને નીકળવાની પણ પરમિશન ને કંઈ હતું નહીં। એટલે અમે સીધા પછી હું પાછળની બાજુથી મારી બાઇક લઈને નીકળી ગયો હતો પાછળના એરિયામાંથી એમ। તમે ટ્રોમામાં હતા એવું સાંભળ્યું કે બહુ બીક લાગતી હતી કેમ કે મગજ ઉપર ચડી ગયું? એટલે એમાં એવું થયું હતું કે મને છે ને થોડું ઘણું લેફ્ટ લેગમાં ને એમાં એબ્રેઝન થયું હતું। મને કોઈ ફ્રેક્ચર નહોતું થયું, હું ચાલી શકતો હતો વ્યવસ્થિત એમ, અને મને શ્વાસ લેવામાં તકલીફ હતી। એટલે હું સીધો રૂમે જઈ મેં કપડાં ચેન્જ કર્યા, નાહી ધોઈ અને હું ફટાફટ પહેલાં ટ્રોમામાં ગયો। મેં કીધું મને વાંધો નથી, આપણે બીજાની સેવા કરીએ, પણ ત્યાં એટલો બધી લોકો હતા ને એટલા બધા પેશન્ટોને બધા હતા તો મારાથી જોવાનું નહીં, મેન્ટલી સ્ટ્રેસ બહુ આવી ગયો એટલે હું પાછો મારો રૂમે આવી ગયો હતો। બીજું જિંદગી મળી એવું કહી શકાય? બીજી જિંદગી મળી, લિટરલી બીજી જિંદગી મળી, લાઈફ મારી બીજી છે એવું મને લાગે છે અત્યારે।
એપ્રોક્સિમેટલી કેટલા વાગે આ બન્યું હશે પ્લેન ક્રેશ? એક્ઝેક્ટલી કેટલા વાગે થયું હશે? એક્ઝેક્ટલી 3:35ની આજુબાજુ મને ખ્યાલ છે, કેમ કે હું 1:35ની આજુબાજુ ખ્યાલ છે, કેમ કે હું 1:20 જમવા ગયો હતો. પછી મેં થાળી લીધી, માસી પાસેથી રોટલી બોટલી લીધી, એટલે એટલીસ્ટ 1:30 જેવું થઈ ગયું હતું. પછી હું જમવા બેઠો ને હજી એક જ બટકો મોઢામાં મૂક્યો હતો, ક્યાં આવું થયું હતું. બિલકુલ. તો અક્ષય હતા જે બીજી જિંદગી કહી શકાય કે તેમને મળી છે, અને ક્યાંક ને ક્યાંક મેસમાં જતા કે જ્યારે આ ઘટના બની, પ્લેન ક્રેશ થયો એટલે કે ટકરાયું એનું પાછળનું ભાગ, ત્યારે મેસમાં હાજર હતા અને તે પોતાનો જીવ બચાવવામાં સફળ થયા છે. કેમેરામેન હરીશ શર્મા સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.